આજે તમને એક અલગ જ ટાઈપના ભજીયા બતાવવા જઈ રહ્યો છું. સિંગ તેલમાં બનાવો છો એમ ને? પ્યોર વસ્તુ સિંગ તેલમાં બધી મળશે. ઓ ટેસ્ટ આખો અલગ ને મેથીના ભજીયાના. આમાં મેથી ના હોય. ઓકે, અલગ જ રીતથી હોય છે ભજીયાની જેમ કે એવી રીતે નહીં જતા એમ ને? જ્યારે બી ઓર્ડર આપો ત્યારે ગરમા ગરમ તરત ફ્રાય કરીને જ આપશો. તો આ વસ્તુ હવે ફાઇનલ ઉપર જઈ રહી છે. હા, હવે આ ફાઇનલ છે. તમારી આ ચટણી બી થોડી ફેમસ લાગે છે. તમને કેવા લાગ્યા? સરસ લાગ્યા. હેલો અમદાવાદીઓ, આજે એક નવી જગ્યા ઉપર લઈને આવી ગયો છું ને આજે તમને એક અલગ જ ટાઈપના ભજીયા બતાવવા જઈ રહ્યો છું. કુંભણિયા ભજીયા કે જે બધી જગ્યાએ નથી મળતા અને મેં મારા એરિયામાં પૂછ્યું કે ક્યાં સારા મળશે તો લાબેલા ભજીયાનું નામ આવ્યું હતું. મેં તમને વધારે રાહ નહીં જોડાવું, ફટાફટ કુંભણિયા ભજીયાનો વિડીયો બતાવી દઉં. આ કુંભણિયા માટેની આઈટમ છે? હા, કુંભણિયા માટે. આમાં શું કુંભણિયા ભજીયા તો બધા લોકોએ ભાગ્યે જ બીજા બધા ભજીયા તો બનતા આખા જોયા હશે ને એમાં શું આવે છે બધી ખબર હોય, પરંતુ કુંભણિયામાં શું શું વસ્તુ આવતી હોય? એમાં ધાણા આવે. ઓકે. લસણ આવે. લસણ. ઓકે. આદુ. આદુ. આટલી વસ્તુ આવતી. મરચાની ગ્રેવી, મરચાની કટકી. ઓકે, કારણ કે પેલા ભજીયા તો બધા લોકોએ ખાધેલા હશે, બધે ટ્રાય કર્યા હશે, પરંતુ કુંભણિયા ભાગ્યે જ કોઈક જગ્યાએ મળતા હોય છે. એટલે આમ તમે મેથી લઈ લીધી છે રાઈટ? પાણી દાણા સોરી. અને મરચા. આ મરચા. ઓકે. આ લસણ. ઓકે, લસણ ફક્ત ક્રશ કરેલું જ છે. હા. ઓકે. અને આદુ. આદુ. આદુ બી ક્રશ જ જશે? હા હા, ગ્રેવી. ગ્રેટ. આ શેનો લોટ જશે? આ બેસન. બેસન. ઓકે. ચણાનો લોટ. ઓકે ઓકે. બેસન બધા કહેતા હોય છે આપણે. અને નમક. મીઠું સ્વાદ અનુસાર મીઠું એમ ને? હા. ઓકે. માઇનોર સોડા થોડાક જ. ઓકે. હવે એને પ્રોપર મિક્સ કરવામાં આવે છે. હા. આ મેથીનો લોટ હોય એનાથી થોડો કડક. ઓકે, તો થોડો ટેસ્ટમાં એવો જ આવશે કે થોડો અલગ? માઇનર અલગ અલગ ટેસ્ટ આખો અલગ ને મેથીના ભજીયાના? આમાં મેથી ના હોય. ઓકે. ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય કે પછી આને થોડીક વાર મૂકી રાખવું પડે? નહીં, સીધું જ તૈયાર. થોડાક જ ટાઈમમાં તરત જ તૈયાર એમ ને? સીધું લાઈવ. ઓકે. આ સિવાય તમારા ત્યાં કુંભણિયા તો ખરા, એના સિવાય કઈ કઈ આઈટમ મળતી હોય છે? એમાંથી મરચા પટ્ટી, કાંદા ટીકડી. ઓકે. ભરેલ મરચા. ઓકે. મેથી. ઓકે. અને બટાકાની કાતરી. ઓકે. આ બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ જ હોય છે એમ ને? હા. આ જો કુંભણિયા પાડવાની. અચ્છા, તો આ થોડી અલગ જ રીતથી હોય છે ભજીયાની જેમ કે એવી રીતે નહીં જતા એમ ને? એમને આ મસ્ત ફ્રાય કરવાનું ચાલુ કરી દીધું છે અને તમે સ્ટાઇલ જુઓ કે થોડી અલગ જ રીતે હોય છે કે આના આખા પીસ નથી બનતા, એકદમ માઇનોર એનું થતું હોય છે. તો આ 2 થી 5 મિનિટમાં તૈયાર થઈ જતા હશે? હા. તો આ એક સાઈડનો એક લોટ થોડો બહાર કાઢી દીધો છે એમ તમે? કાચો? આ કાચા કાઢી લેવાના. ઓકે. પછી જેને જોઈએ એમ આપી દેવાના. હા. ઓકે ઓકે. તો જ્યારે બી ઓર્ડર આપો ત્યારે ગરમા ગરમ તરત ફ્રાય કરીને જ આપશો? હા હા. તમે લોકો જુઓ કે એમના હાથ એકદમ યુનિક સ્ટાઇલથી એરિયા પાડી રહ્યા છે કે આ વસ્તુ જ આખી અલગ છે. તો આની પ્રાઇસ શું હોય છે? બધાનો સેમ ભાવ 400 રૂપિયા. 400 રૂપિયા કોઈ પણ વસ્તુ, કોઈ પણ ભજીયાની વેરાયટી લો એમ ને? હા. તમારી જોડે આ ભજીયા લઈએ કે કુંભણિયા ભજીયા જોડે શું બીજી વસ્તુ કઈ ખવાતી હોય છે? ચટણી. ઓકે. મરચા અને ડુંગળી. ડુંગળી. આ ત્રણેય વસ્તુઓ હોય છે એમ ને? હા. તો આ વસ્તુ ખાવા માટે કઈ જગ્યાએ આવવું પડે? આપણે મુક્તિધામ એસ્ટેટ, નિકોલ ગામ રોડ. નિકોલ ગામ રોડ. અને ટાઈમિંગ શું હોય તમારો? દિવસના 4 વાગે ચાલુ થઈ જાય છે. ઓકે. અને રાતના મોડે સુધી. રાતના મોડા સુધી હોય છે એમ ને? તો બધી જ વેરાયટી મળે ને મોડા સુધી? આપણે પછી અમુક વસ્તુ જે હોય એ લિમિટેડ સ્ટોક વાળી હોય. હા. તો કાંદા ટીકડી અત્યારે ખલાસ થઈ ગઈ. હા હા. કાંદા ટીકડી પૂરી થઈ ગઈ. અત્યારથી જ પતી ગઈ. હવે આ નીકાળી દેવાના છે? હા. આ હાફ ફ્રાય થઈ ગયા કે ફૂલ ફ્રાય થઈ ગયા? હાફ ફ્રાય જ છે. ઓકે.
તો આ બેઝિકલી આ વસ્તુ ક્યાંની મેન તો મેં એવું સાંભળ્યું છે કે સુરત સાઈડ આ વસ્તુ વધારે ખવાતી હોય તો સાચી વાત છે કે હા, સુરત વધારે ખવાય. ઓકે તો આ વસ્તુ હવે ફાઇનલ ઉપર જઈ રહી છે. હા, હવે આ ફાઇનલ છે. ઓકે 200 નો કરવાનું. તો આનાથી કોઈ ટેસ્ટમાં કોઈ ફરક આવે? થોડું હાફ ફ્રાય કરો કે ડાયરેક્ટ ફ્રાય કરો એમાં ના કરશો ફરક. કોઈ ફરક ના આવે બાકી તો બધું લાઈવ જ બનાવે તરત જ. હા. ઓકે આ કુંભળિયા ભજીયા ને એક જ આપણે ગાળવાના હોય કાચા. બાકી બધા લાઈવ જ બનાવીએ. પબ્લિકને આ વસ્તુ ગમતી હોય છે વધારે, જેમ મેથીના ભજીયા અને ગોટા જે ખાતા હોય એ રીતે આ રી ખાતા હોય છે કે આ થોડું ઓછું. આ જો બની ગયા ઉપર છે ને આપણે આ હિંગ નાખવાની. ઓકે શું વાત છે. આ હિંગ કોઈ સ્પેશિયલ તો નથી ને તમારી? સ્પેશિયલ જ છે ને. શું વાત છે. વજન થવા માંડ્યા છે. એની જોડે મરચાં નાખી દીધા અને પાર્સલ થઈ ગયું છે. ઓકે ચટણી છે જોડે અને ડુંગળી પણ છે. તો હવે અમારી માટે પણ એક પ્લેટ કરાવી દો. ઓકે તો ચટણી ક્યાંથી મળશે? ટેબલ ઉપર જ છે કે અહીંથી? ટેબલ ઉપર છે. ઓકે ડન ડન. તો આયરી ચટણી હોય છે દરેકની જોડે, મતલબ દરેક ભજીયા જોડે આ ચટણી. અને તમારી આ ચટણી બી થોડી ફેમસ લાગે છે. અહીં તમે બોર્ડ માર્યું છે છૂટક બી. છૂટક પણ વેચીએ છીએ આપણે 120 રૂપિયા કિલો. 5 કિલો 10 કિલો જેટલી જોઈ ને એટલી મળી જાય. ઓકે ઓકે ઘરે પ્રસંગ કર્યો હોય ને તો ખાલી ભજીયા જ તમારે બનાવવા પડે, બાકી ચટણી તૈયાર મળે. આની જોડે આ ચટણી આપવામાં આવે છે. મરચાં અને ભજીયા આ વસ્તુ જોડે આ વસ્તુ ખવાતી હોય છે. કુંભળિયા ભજીયા બધી જગ્યાએ તમને લોકોને નહીં મળે. અમદાવાદમાં ભાગ્યે જ કોક જગ્યા ઉપર મળતા હોય છે. તમારા એરિયામાં ક્યાંય મળતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે લોકોએ પણ આપણા કુંભળિયા ભજીયા ઓર્ડર કરી દીધો છે. હવે આ ટ્રાય કરીએ આપણને કેવા લાગે છે. હવે આમાં ડીપ કરવા પણ એક મુશ્કેલ વાત છે કે ભાઈ ડીપ કેમ ના કરવા. પકડવા આપણે મોટો એક પીસ લઈ લઈએ. જોડે મરચાં છે, ડુંગળી છે. ચટણી થોડી સ્વીટ ટાઈપની છે, તીખીવાળી નથી. તીખાશ માટે થોડા ઘણા મરચાં આપેલા છે, તમે એ ટ્રાય કરી શકો છો. બાકી ઓવરઓલ મને આ કુંભળિયા ભજીયામાં ખૂબ જ મજા આવી. તમે લોકોએ પણ ટ્રાય ના કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. અને તમે આખો આ વિડીયો જોયો હશે, જો તમને મજા આવી હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા એરિયામાં સૌથી બેસ્ટ કુંભળિયા ભજીયા ક્યાં મળે છે એ કમેન્ટ કરીને કહી દેજો. સર તમે અહીંયા રેગ્યુલર આવો છો, આ વસ્તુ ટ્રાય કરેલી છે પહેલાં? ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો તમને કેવા લાગ્યા? સરસ લાગ્યા. તમે કઈ વેરાયટી ટ્રાય કરી હતી આમાં? ઓકે તો બીજા રાઉન્ડમાં તમે ચેન્જ કરી છે વેરાયટી? ઓકે તો પહેલા રાઉન્ડમાં મજા જ આવી હશે ને? ઓકે ડન છે સર.